નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં આજના 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આજના પહેલા સમાચારની વાત કરીએ તો ટિકિટ પાછી ખેંચવાને લઈ રૂપાલાને ઝટકો લાગી શકે છે। રૂપાલા મામલે ક્ષત્રિય સમાજના આગેવાનોને અલ્ટિમેટમ આપતા કહ્યું હતું, જો રૂપાલા ટિકિટ કેન્સલ નહીં થાય તો ક્ષત્રિય સમાજ એક થઈને તેમની સામે વોટ આપશે। ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ટિકિટ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને અલ્ટિમેટમ આપ્યું છે। રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય મહાસંમેલનમાં આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભાજપ રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચે તો ગુજરાતની તમામ 26 બેઠક પર સમાજ ઓપરેશન રૂપાલા ચલાવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો 2000નો હપ્તો જે ભાઈઓને જમા નથી થતો તો કરી લો આટલું કામ। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક ખેડૂત ભાઈઓના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવે છે અને ટૂંક જ સમયમાં 16મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો અને ટૂંક જ સમયમાં 17મો હપ્તો પણ જમા કરવામાં આવશે। અમુક ખેડૂતોનો એવો દાવો કરી રહ્યા છે કે એમના ખાતામાં 15મો અને 16મો હપ્તો જમા નથી થયો, તો 17મા હપ્તાની શું આશા રાખીએ તેવું અમુક ખેડૂતો કહી રહ્યા છે। તો મિત્રો, તમારે બેંકમાં જઈને તમારું જે પણ બેંક એકાઉન્ટ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જોડાયેલું હોય તેમાં આધાર કાર્ડવાળું સીડિંગ કેવાયસી કરાવી લેવાનું છે, જેના લીધે મિત્રો ટૂંક જ સમયમાં મળનારો 17મો હપ્તો જે જાહેર કરવામાં આવશે તે તમારા ખાતામાં કોઈપણ વિલંબ વિના જમા કરવામાં આવી શકે છે। કયા ખેડૂત ભાઈઓને 15મો અને 16મા હપ્તાનો લાભ નથી મળ્યો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કુદરતી આફતો સામે સરકારનો શું જવાબ છે? 2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિઓમાં રાજ્યને સહાયની ચૂકવણીને લઈ ચોંકાવનારો ખુલાસો થયો છે। કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવિયાએ પૂછેલા સવાલ ઉપર સરકારે લિખિતમાં જવાબ આપ્યો હતો કે અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના રોજ પત્ર લખ્યો હતો, જેમાં રૂપિયા 152 કરોડની સહાય ચૂકવવાની માંગણી પણ કરી હતી, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માંગણી ન સ્વીકારવામાં આવી હતી। આવી જ રીતે રાજ્ય સરકારે બિપરજોય વાવાઝોડામાં પણ 12 જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી 700.42 કરોડની માંગણી કરી હતી, જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈપણ સહાય આપી નથી। ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની રાવણ સાથે સરખામણીઓ કરવામાં આવી છે। ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આજે ભાવનગરમાં પીએમ મોદીની રાવણ સાથે સરખામણી કરી છે। કહ્યું હતું કે અહંકાર રાવણ અને કંસનો પણ તૂટ્યો હતો। ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે તેમણે દાવો કર્યો છે કે 10 વર્ષમાં ભાજપે કુલ 82 અજબ 52 કરોડનું દાન મેળવ્યું છે। કહ્યું હતું કે તેઓ સત્તામાં હોય, જેમની પાસે શસ્ત્રશાસ્ત્ર અને સત્તા સંપત્તિ બધું જ હોય છે, જેને પોતાનું ધાર્યું કરી શકે તેવું મિત્રો ગોહિલે આકરા પ્રહારો કરીને કહ્યું હતું। ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો 7 મેના રોજ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતમાં 7 મેના દિવસે લોકસભાની ચૂંટણી છે। તમામ 26 બેઠક ઉપર એક જ દિવસમાં મતદાન થઈ જશે। આ દિવસે લોકો સરળતાથી વોટિંગ કરી શકે તે માટે ગુજરાત સરકારે 7 મેના દિવસે જાહેર રજા રાખી છે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં એવું જણાવવામાં આવ્યું છે કે ઔદ્યોગિક એકમ અથવા તો મોત વિસ્તારના બહાર સ્થિત કંપનીઓમાં કામ કરતા લોકોને 7 મેના રોજ પેઇડ હોલિડે મેળવવા માટે હકદાર રહેશે। મિત્રો, પેઇડ હોલિડે એટલે જે દિવસે તમારે રજા રહેશે
એ દિવસે પણ તમને પગાર મળશે. તેને પેઇડ હોલિડે કહેવામાં આવે છે. ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દારૂ સપ્લાયની માહિતી આપશો તો મળશે 1 લાખ રૂપિયાનો ઇનામ. બુટલેગરની માહિતી આપનાર વ્યક્તિને રોકડ ઇનામ મળશે. જેમાં કુલ 10 વોન્ટેડ બુટલેગરોની માહિતી માટે ઇનામની જાહેરાત કરાઈ છે. ગૃહ વિભાગ દ્વારા ઇનામની રકમ જાહેર કરાઈ છે. જેમાં મિત્રો ગુજરાતમાં દારૂનો જથ્થો સપ્લાય કરનાર બુટલેગરોના નામ જાહેર કરવામાં આવશે. જેમાં રાજસ્થાન અને ગુજરાતના બુટલેગરો પણ ઇનામ જાહેર કરાયું છે. 20,000થી 1 લાખ સુધીના ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે. બુટલેગરની માહિતી આપનાર વ્યક્તિને રોકડ ઇનામ આપવામાં આવશે. ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના વાહનોને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે. જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે 100% તે મુશ્કેલ પણ છે અને અશક્ય પણ નથી. આ મારું વિઝન છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ઈંધણની આયાત ઉપર ₹16 લાખનો ખર્ચ કરે છે. નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાને સમૃદ્ધિ માટે બનાવવા માટે કરવામાં આવશે. ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાની શાળાઓ માટે મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે. જિલ્લામાં વાવ, સુઈગામ, માવસરી સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારો રહેણાંકની નજીકની હોય અને લૂ ઓકતી ગરમીના પ્રકોપથી પંથકમાં લોકોને બપોરે બહાર નીકળવું દુષ્કળ બની જાય છે. ત્યારે સમગ્ર જિલ્લાના ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી જતો હોય છે. શાળાએ જતા કુમળા બાળકોને અંગ દજાડતી ગરમી વચ્ચે બીમાર થવાની ભીતિ પણ રહે છે. ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ગરમીના પ્રકોપને પગલે પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં શાળાનો સમય 11થી સાંજે 5 વાગ્યા સુધીનો હતો. જેમાં મિત્રો ફેરફાર કરીને સોમવારથી સવારે 7:30 વાગ્યાથી બપોરે 12:30 કલાકનો સમય રાખવામાં આવ્યો છે. આમ જિલ્લાની 2300 ઉપરાંતની પ્રાથમિક શાળાઓમાં સમયમાં મિત્રો આજથી ફેરફાર કરવામાં આવી ગયા છે. ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઓછા વ્યાજે મળશે 10 લાખ રૂપિયા. બેંક ઓફ બરોડા દેશની બેન્કિંગ સંસ્થાઓમાં એક મોટી બેંક છે. જેના લાખો ગ્રાહકો છે. જેના કારણે તે ગ્રાહકોને આકર્ષક વ્યાજ દરે વ્યક્તિગત લોન આપે છે. તમે બેંકમાંથી સસ્તા વ્યાજ દર સાથે વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી મેળવી શકો છો. બેંક ઓફ બરોડા 10%થી 16%ના વ્યાજ દરે પર્સનલ લોન ઓફર કરે છે. અહીં તમે મહત્ત્વપૂર્ણ બાબતોની સાથે લોનની અરજી પણ પદ્ધતિ અનુસાર જાણીને કરી શકો છો મિત્રો. ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોનું સાથી એવું ખેડૂતો માટે મિત્રો સારથી પોર્ટલ આવી ગયું છે. ઘણા ખેડૂત ભાઈઓ એવા હોય છે જેમને કોઈ યોજનાઓ વિશે પૂરતી માહિતી હોતી નથી. માટે કેન્દ્ર સરકારે PM ફસલ વીમા યોજના સાથે મિત્રો ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે. કિસાન રક્ષક પોર્ટલ હેઠળ 14 447 હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણપણે માહિતી મેળવી શકો છો. જેમાં મિત્રો તમે દેવા માફીનો મુદ્દો પણ રજૂ કરી શકો છો અને જેની માહિતી તમે મેળવી શકો છો. ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો SBIના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. SBIએ દેશના 40 કરોડથી વધુ લોકોને મોટો ઝટકો આપ્યો છે. મોંઘવારી સામે ઝઝૂમી રહેલી સામાન્ય જનતાને
હવે એસબીઆઈના એટીએમ ડેબિટ કાર્ડની સેવાઓનો ઉપયોગ કરવા માટે પહેલાં કરતાં 75 રૂપિયા વધુ ખર્ચવા પડશે. નવા શુલ્ક 1 એપ્રિલથી મિત્રો અને 2024માં લાગુ કરવામાં આવી ગયા છે. હવે અલગ અલગ કાર્ડ ઉપર 350 આજુબાજુ ચાર્જ મિત્રો તમારે ચૂકવવાનો રહેશે. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.